કિંજલ ને પરાણે રેનકોટ પહેરાવ્યો મજા નથી ને એટલે કેવી લાગે એમાં અમે તમારી જેવા નથી તરત શરદી થઈ જાય બરોબર મને શરદી ને એવું ઓછું થઈ ગયું પણ કેમ છો મિત્રો મારા ન્યુ બ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ હું લાઈટ બંધ કરતો બ્લોગ આટલું જ લાઈટ ચાલુ કરી હતી યલો લાઈટ કેમ કે મને બહુ નથી ગમતી ને એટલે બંધ કરી દીધી હતી 12:30 થયા છે હું શોપે આવ્યો તો 11 વાગે પણ વરસાદનો માહોલ છે ફૂલ આગાહી છે અત્યારે જો 12:30 છે પણ કેવો વરસાદ અંધારો છે ફૂલ હવે કિંજલ કહે છે વરસાદ રહી જાય ને તો હું આવું પણ હું આવ્યો ને તો એ થોડાક છાંટા આવ્યા હતા એટલે હું પહોંચી ગયો મેં કહ્યું સાથે આપણે એક ચેલેન્જ વિડીયો શૂટ કરવો છે હિન્દીમાં ચેલેન્જ વિડીયો શૂટ કરવો છે જે આવશે સાગર મેન કરીને ચેનલ છે એમાં આ ચેનલનું નામ તો સાગર આર્ટ છે ને મારી એક બીજી ચેનલ છે જેમાં હું હિન્દી કન્ટેન્ટ પણ અપલોડ કરું છું એમાં ચેલેન્જીસ ને એવા બધા વિડીયો બનાવવાનું મારું આમ ઈચ્છા છે તો એમાં હિન્દી ચેલેન્જ આપણે એક મસ્ત જોલો ચીપવાળો બનાવવાનો છે કાં તો કંઈક બીજો બનાવશું પણ જલ્દી અત્યારે આવે ને તો અમે ચેલેન્જ શૂટ કરી લેવી કાં તો એ ચેનલ માટે બનાવશું કાં તો આ જ ચેનલ માટે બનાવશું પણ ડેઈલી સન્ડે કંઈક ને કંઈક યુનિક એકાદો ચેલેન્જ અમે કરશું એવી ઈચ્છા છે વ્લોગિંગ પણ સ્ટાર્ટ રાખશું ચેલેન્જ પણ કરીશું અને રીલ્સ પણ બનાવશું અને શોપની જો અત્યારે કેવી હાલત છે હાલત મસ્ત જ છે કાંઈ વાંધો નથી જોયું ઓનલાઈન ઓર્ડર હતા તે હું ઓનલાઈન ઓર્ડરનું ને એનું બધું જોતો તો એક આખી આ શું કહેવાય જીન્સના ટોપની છે જોડી તો એનો ઓર્ડર હતો તો એ હમણાં પાર્સલ પેક કરવાનું છે કિંજલ આવે ને તો પછી એડ્રેસ ને એવું બધું લખીને વ્યવસ્થિત બધું બિલ ને એવું ક્રિએટ કરી દઈ પછી હું પેક કરીશ અત્યારે બહુ જ વરસાદ આવે છે વરસાદ રહેવાનું નામ નથી લેતો આવવાનું બહુ આવે તમને કેમેરામાં બતાય કે ન બતાય ખબર નહીં હવે જો રોડમાં ઝૂમ કરું જો કેટલા છાંટા વડે હવે હરખું બતાતું હોય છે ને બહુ જ વરસાદ પડે છે આમાં કિંજલ કેમ આવશે ને કેમ અમે ચેલેન્જ વિડીયો અમારો શૂટ કરીશું વિચાર આવે હવે આજે આખો દિવસ ન બગડે ને તો સારું ખાલી દિવસ ન જવો જોઈએ કંઈક ને કંઈક તો કરવું જ પડશે કાં તો વ્લોગ બનાવવો પડશે કાં રીલ બનાવવી પડશે નકર આખો દિવસ ફેલ જાય આજનો ફાઇનલી કિંજલ આવી ગઈ પલળતી વિડીયો માટે ઓહો કેમ એસી રે એટલે તો હોવાની 11:30 થી 1 વાગ્યા લગી પલ્લી ઠેકા કામ કરતી એટલે શરદી થઈ ગઈ તો લ્યો આ રે વિક્સની તો ના મન નહીં ખાવી ના મન નહીં શરદી છે હાલ થઈ ગઈ કેમ ના ખાને ન ભાવે ના તો કાંઈ નહીં મેં કીધું આ પડી હતી દુકાને તું ખા ઇટ્સ ઓકે આપણે આજે ચેલેન્જ વિડીયો ઉતારવાનો છે ફની વિડીયો ઉપર રિએક્ટ આપવાનું છે જે દાંત કાઢી જાય ને એ વિડીયો જોઈને એને જોલો ચીપનો કટકો ખાવાનો પાછી જોલો ચિપ્સ હા આ વિડીયો છે ને અમારો ફની રિએક્શન વાળો વિડીયો એ આ ચેનલમાં આવે કે બીજી ચેનલમાં અત્યારે તો આ વ્લોગ બને અત્યારે આમાં નહીં આવે આ વ્લોગમાં નહીં આવે એમ આ તો ડેઈલીનો વ્લોગ છે આપણો હે ને હવે હું આવીને બેસી કેમ ચેલેન્જ આવી જાય મને ખબર હોય ને મને આવી જાય એમાં હું કાત તને આવે કાત મને આવે 10 વિડીયો રાખવાના હું તો આવશે તો એ કેમેરામાં ખબર પડી જ જાય તું દાંત કાઢીને પછી ચૂપ થઈ જાય એમ નહીં હાલે હું બધું ધ્યાન રાખી ઉપાધિ ન કરતી તું તારે હું દાંત જ દે કાઢું પડે ઓ એક ઓનલાઈન ઓર્ડર છે આ તો આ પેક કરવાનો છે ક્યાંનો છે હું એમના માટે નાસ્તો લાવી છું મસ્ત બનાવીને બટેકા ગરમ વરસાદ બટેકા આમ તો મેંગી હાલે હોય અત્યારે વરસાદ જો વરસાદ હવે આવ્યો હોય કનો વરસાદ ફાસ જો આવ્યો ને હા ફૂલ ફાસ હા હું પહોંચી ગઈ તો પહોંચી ગઈ એમ કે સારું ને આપણે વિડીયોની શૂટ તો થઈ જાય ઈ બાને આપણે ઓનલાઈન ઓર્ડરે આવી ગયો આપણો વિડીયોનું કામ ચાલુ કરી નાખવાનું હાથ આપ્યા આપણને 2 પગ આપ્યા તો કિંજલ જો છાપું લઈને આવી શોપે છાપો હવે કોણ વાંચે યાર સોશિયલ મીડિયાનો જમાનો હે યાર સોશિયલ મીડિયાના જમાનામાં હું એક છોકરી છું જે છાપો વાંચે તું તને આ એક દી પછી ખબર પડે અમને તરત તાત્કાલિક ખબર પડી જાય એવું છે ખોટું તાત્કાલિક મોદી કાકાએ હવે રીલ બનાવે તું હજી આમાં પડ્યો છાપામાં હે મોદી કાકા છાપું છપાવીને નાખે તો એક દી વહી જાય જો તરત રીલ નાખવા માંડ્યા છે હમણાં પાછી એક નવી રીલ આવી હા એ મેં જોયું તું કા ડેઈલી રીલ પોસ્ટ કરે કાકા એમ થોડું હોય કન્ટેન્ટ ક્રિએટર હા એટલે પણ એ તો એનું જે આવતું હોય આપણને શું ખબર એમાં આપણે તેમ જ કહી ગયું ને કન્ટેન્ટ ક્રિએટર બીજું જ ખબર ન પડે કેટલા વ્યૂ આવે ખબર હે આ જમાનો પાછળ રહી જાય છાપામાં છાપા જો છાપામાં પાછળ રહી જવાની છે
વાંદરાને લાડુ ન ખવડાવ. નહીં ખવડાવી હવે હો વાંચી લે. તો અમારે શોપ પર લાઇટ વહી ગઈ છે અને હજી વરસાદ તો ચાલુ ને ચાલુ છે આવો ને આવો. હવે લાઇટ રહી તો અમારે શોપની એક રીલ્સ ઉતારવાની હતી ને ક્લોથની તો એ ઉતરી જાત પણ હવે અત્યારે કાંઈ થાય એમ નથી. ઓલો જે ચેલેન્જ વિડીયો ઉતારવાનો હતો ને એ પણ હજી શૂટ નથી થયો, નહીં થાય લગભગ. આજે લાઇટ નથી ને એટલે તો હું જે વિડીયો અપલોડ ને એ બાકી હતું ને એ બધું કરું છું. હજી આ કિંજલને કીધું પેક કર પણ હજી આ પેક એ કર્યું નથી. તો કિંજલ ઊભી થા, ક્યારે આ પેક કરવાનું? શું કરે ફોન જ ગુમ હે? વિડીયોનું તો બાનું છે. ક્યારે પેક કરવાનું પાર્સલ? કાલ સવારે. હવે તું પાર્સલ પેક ક્યારે કરીશ? લાઇટ નથી, લેપટોપ કેમ ચાલુ થાય અત્યારે? મોબાઈલમાં જ કર હાલ, મોબાઈલમાં ચાર્જિંગ છે શોપના. ઓકે. ક્યારે લાઈ હું કરી નાખું, તું કર. ના કામ નથી કરવું એમ લાઈ હું રાખું એ તો ક્યારેય થાય. નહીં લાઈન ઉપર રાખવું એ નહીં કરવું નથી એમ કહી દે કામ. આ નથી કરવું. હા તો વાંધો નહીં, હું પેક કરી નાખી, તું ઘરે હાલ હા વાંધો. જાને કર. આ પતે એટલે કરી નાખીશ ને પેક કુરિયર? ઓકે સારું કરી નાખજો તું. ફાઇનલી જેની રાહ હતી એ આવી ગઈ, લાઈટ આવી ગઈ. જો હું તમને બધા લાઈટ દાંતું કાઢે છો. કોણ આવી ગયું? લાઈટ આવી. મેં કીધું કોણ આવ્યું? તો હવે અમે પાછા શૂટ તમારું ચાલુ કર્યું. હાલો જે વિડીયોની બાકી છે ને ચેલેન્જ વિડીયો પછી આ પેકિંગ ને બધું કરી નાખીએ. હવે વાંધો નહીં, હવે વરસાદ રહી ગયો હોય જો થોડાક જ છાંટા પણ એટલા બધા નથી આવતા. હવે રેડી કુરિયર થઈ ગયું છે પેક. હજી પેક કરવાનું છે, બિલ ને તે બન્યું છે એ બધું. આમાં બેગ જ હોય ને, આમાં પ્લાસ્ટિક બેગ થોડી આવે જીન્સમાં. રેડી જ છે ને? હે હા તો આજ નાખવી પડશે ને બેગ. હમણાં મસ્ત પેક કરી દો પછી એને આમાં નાખી દેવું એટલે પેક રેડી. તો પાર્સલ પેક થઈ ગયું છે અને અત્યારે લગીને શાંતિ હતી ને એવો કિંજલ ધોધમાં વરસાદ આવે તને ખબર છે બાદ? ખબર ને તો વાંધો નહીં. મેં કીધું આમ નામ તો જો તું જોઈ ત્યાંથી બધું બતાવે જ છે. જો કેટલો વરસાદ આવે મિત્રો, જો હું ઝૂમ કરીશ ને તો જ તમને બતાવે. જો આ બતાવે છાંટા, કેટલા છાંટા આવે યાર. ઘરે જવાનું મન છે પણ આ વરસાદ જવા નહીં દે. કિંજલ એક કામ કર, કિંજલ પલ્લી ગઈ ને તેને શરદી ને તાવ ને એવું બધું થઈ ગયું, માથું દુખે ગળું પકડાઈ ગયું સાવ. બિસ્લેરી પીવાઈ ગઈ. જીમમાં ગયા હતા ને તો ત્યાં ઠંડુ પાણી ગરમ પાણી હતું તો મને એમ થયું કે એ ઘરનું ભરેલી હશે. આમ કિંજલ ને ફિલ્ટર વાળું પાણી હતું નથી હે ને. પેશન્ટ છે ને જરીક વરસાદમાં પલ્લી જાય ને ત્યાં તો 1.5 કલાક પલ્લી. અચ્છા નકર તો અમુક જરીક પલ્લે ને ત્યાં તો છીકો આવવા મળે ના આવવા મળે. ઓ વરસાદમાં નાઈ લેવાનું હોય હે. આવા શું છે હા મને કે તને જ કહું પણ કહેવાય નહીં. હું તો કેટલો આમાં નાતો વરસાદમાં, હજી નાવા ચાતો. અત્યારે શોપે બેઠા હોય, નાવા જવાનું હોય તો નાસ્તો મંગાવ્યો છે આવા વરસાદમાં મેં. કેમ કે કિંજલ તું મારા તું ભજીયા બની શા કરે તા આવડે તને? મને આવડે ભજીયા. ઓલા છે ને ઓલું બધું મસાલો નાખીને નહીં, ખાલી આમને ચણાનો લોટ નાખો. એકવાર ચેલેન્જ કરવો છે આપણે કે તું રોટલી બનાવી એક ને એક હું રોટલી બનાવ્યો. આપણે બે હોય કોણ હારી બનાવે? જો મને હારી આવડે તમાર કરતા. તમાર ભારતનો નકશો થાય જોવી તમ તારે કોણ કેવી બનાવે. હું ગમે એમ બનાવું હાલ છે ને. હા તું તારી રીતે બનાવે. કોની ગોળ મસ્ત થાય ને મારી મને કોની જોરદાર જોવી હવે તો. તો આ ચેલેન્જ અમે કરવી કે નહીં તમે જલ્દીથી કોમેન્ટ કરજો અમને. આમ તો મિત્રો કહે આ ચેલેન્જ કરો કેમ કે એને જોવું હોય કે સાગરભાઈ કેવી રોટલી કરશે. બકવાસ એક નંબર. ખાતા રહી જાય. તમે જોવા માટે કમેન્ટમાં કહીજો કે આ ચેલેન્જ લ્યો તો એટલે ઈ કરશે રોટલી. તમારે જોવું હોય તો એ કેવી બનાવે. વરસાદ એવો આવે ને નાવાનું મન થઈ ગયું યાર. નાઈ લઉં કેવો તો અમે તો જીમમાં બધે જવાનું હોય. અમે તમારી જેવા નથી તરત શરદી થઈ જાય બરોબર. મને શરદી ને એવું ઓછું થઈ ગયું પણ વધારે જે છું ક્યાંક છું ને તને છું ને તને હાથ બસ તો હું નાઈ મને કઈ નહીં ઉપાધિ કરતી નહીં. હા જેની આગળ પૈસા વધી ગયા હોય ને આ QR માં નાખી દો સ્ક્રીનશોટ પાડીને. કિંજલ નો QR મારા અકાઉન્ટમાં. હા નાખી ગયો. આમાં કેટલા નાખશો નાખો જલ્દી હાલો. કોમેન્ટ કરો કેટલા તમે પે કરીએ આમાં. સ્ક્રીનશોટ આરવાર મોબાઈલ બીજા વ્લોગમાં તમારું નામ બોલજો. આ ભાઈ અમને આટલા રૂપિયા ગિફ્ટ આપ્યું. ગિફ્ટ શોપ માટે ગિફ્ટ આપ્યું છે. શરમ કે EMI દરવાજાની આગળ ટીંગાડશું. તમારો પૈસાનું ખરીદી કરીને આગળ ટીંગાડશું. એટલે યાદ રહે આ ભાઈ આઈને હજી એકવાર જોઈ લો. આમાં સ્કેન કરી લો જલ્દી બધા નાખો હાલો પૈસા. 100 ઉપર છે ને એનું નામ લેવામાં આવે.
એવું ન હોય હવે જા. તમારું માન છે રૂપિયાનું એને. હવે મેં છે ને મસ્ત નાસ્તો મંગાવ્યો છે ગરમા ગરમ, એ આવે હું ખાઈ લઉં ને પછી મને શાંતિ થાય. આવી ગયું મારું પાર્સલ ખાવાનું. તમે કહેતા હશો જીમે જઈને આવું ખાય, શું કરું, વરસાદ આવી ગયો તો પછી ખાવાનું મન થઈ ગયું. નિશાળો છે કાળો મારો બોલતો એટલે નથી. લોકો કે આ જીમે કરે ને આવું ખાય, હું કેવું તારું? આ તો પણ કનું નહીં ખાય એટલે તો જીમ કરી. કે કા હરખું થઈ જાય ને બધું ખાધેલું કા, નકર ખાલી બેઠા બેઠા ખવાય તો ને. ખાવાનું બેઠા બેઠા ખાવી. હા, એને કરતા જીમ કરી લે. મિત્રો આપણો મિની વ્લોગ આવી ગયો છે, જોઈ લેજો. કાજુડી 2112 વાળી આઈડી માં પ્રમોશન કરાય માં ફ્રી માં તારું. કેદુ વસ્તુ કેતો હતો ને હું પણ આખો દી મિની વ્લોગ ફાઇનલી મિની વ્લોગ બની ગયો, એડિટ થઈ ગયો ને આઈડી માં ચડાવી હતી. તો જોઈ લેજો તમે, કમેન્ટ કરજો મારો મિની વ્લોગ કેવો લાગ્યો, પહેલો બનાવ્યો. ઠંડ વરસાદ રહ્યો છે, આ કુરિયર આપણે નાખતા આવ્યા એટલે કસ્ટમરને વહેલા કુરિયર પહોંચી જાય. ચલો કિંજલ, આ કુરિયર નાખતા આવે ને બહાર એક આટો મરાય છે અમારે. હજી વરસાદ આવે સો બકા, કેમ કરશું? બહુ નહીં, છાંટા તો ચાલુ જ છે. પલાળી દેશે એવો વરસાદ આવે એ ગેરંટી આપણી. હા સાચું, જો આયા બહાર આવ. હા પલાળી તો દેશે જ વરસાદ, એવો તો છે જ. પલાળી દે એવો છે હો વરસાદ, વાંધો નહીં આવે. હાલ શું? હા ક્લિયર કરી દીધું. પલળતા અમે અહીંયા પહોંચ્યા, કંઈ બહુ દૂર નથી એટલે વાંધો નહીં. કા હવે ઘરે વહી જવાનું વિચારે. બધું કામ પતાવીને અમે આવી ગયા પાછા દુકાને. કામ પતાવી ગયા પણ પલળી ગયા, વરસાદે દેવો આવે છે ને અત્યારે ફૂલ આગાહી, ફૂલ અંધારું થઈ ગયું છે. તો હવે અમે લોકો જઈએ છીએ ઘરે. તો ચાલો કિંજલ જઈએ ઘરે. ચાલો તને રેનકોટ હું આપી દઉં, એક લાવ્યો છું ને પહેલે. હવે મજા નથી ને પલળીને હા ઓલી થઈ જાય, રેનકોટ પહેરવો જ પડશે. પહેરીશ ને? હા પાડે. હા ઓકે હાલો કરે છે. કિંજલ ને પરાણે રેનકોટ પહેરાવ્યો, મજા નથી ને એટલે કેવી લાગે મને? બાબલા જેવી, મને આવું ગમે નહીં પહેરવું. જાદુ. ના જો છાટા આવે છે પાણીમાં, જોઈને તો ખબર પડે. આ શોકની રીલ ઉતાર રેનકોટમાં. તો આઈ હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. તો લાઈક કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો અને મસ્ત એવી કોમેન્ટ કરજો. તો આપણે મળીએ કાલે ન્યૂ વિડીયોમાં અથવા તો ચેલેન્જ વિડીયોમાં. સવારે મેં તમને સ્ટાર્ટિંગમાં મેં કીધું એમ. તો ચાલો અત્યારે આને એન્ડ કરીએ આપણે. બાય.